અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી પ્રોટેક્શન વોલનું કામ પૂર્ણ થયાને થોડેક સમય વીત્યો અને પહેલા વરસાદમાં જ આ પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ જતા ગ્રામજનોએ હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું તેમજ વ્યાપક પ્રમાણમાં નાણાકીય ગેરરીતિ કરાઈ હોવાના આક્ષેપો કરી રહ્યા છે। સારંગપુર ગામના રહીશ અક્ષર પટેલે આ ગેરરીતિ માટે તાલુકા પંચાયત સભ્ય રતિલાલ વસાવાને કસૂરવાર ઠરાવ્યો છે। આમાં જે પ્રોટેક્શન વોલ જે રતિલાલ રંજી જે કોંગ્રેસનો સભ્ય છે તાલુકાનો એના દ્વારા જે કામ થઈ રહેલા છે તે લગભગ 2.5 થી 3 લાખના કામો છે જે હાલમાં પહેલો વરસાદ આવતા તે ધસી પડેલ છે। આ માટે લગભગ 2.5 થી 3 લાખના કામોમાં તે રતિલાલ રંજી કોંગ્રેસના જે સભ્ય છે પોતે જ જાતે કામ કરી રહેલા છે અને જે ભ્રષ્ટાચારનો માર્ગે દોડી રહેલા છે એવું લાગે છે। પાસે જે માહિતી માંગવામાં આવેલ છે તલાટીના આના વિશે કોઈ જાણકાર નથી। તલાટી એમ કહે છે કે આ જિલ્લા પંચાયતની ગ્રાન્ટ છે એના વિશે મારી પાસે કોઈ માહિતી નથી।